પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। તમારી સાથે હું છું હિના। તમામ મહત્વના મુદ્દાઓ પર વાત કરવી છે। વિકસિત ભારતની વાત, વિકસિત ગુજરાતની વાત। TV9 ના અદાણી પ્રેઝન્ટ વોટ ગુજરાત થિંક્સ ટુડે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જળશક્તિ પ્રધાન CR પાટીલે શું કહ્યું તેની કરીશું વાત। સાથે જોઈશું અસામાજિક તત્વોના આતંક સામે તંત્ર અને પોલીસની કડક કાર્યવાહીથી લઈને તમારા બાળકોની સુરક્ષાની। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। 6 મુદ્દાઓમાં પહેલા મુદ્દાની વાત કરીએ। TV9 ના વૈચારિક મંચ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારતના વિકાસમાં ગુજરાતના સિંહફાળાની વાત કરી તો દેશમાં પાણીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા મોદી સરકારના પ્રયાસો પર વાત કરી CR પાટીલે। બીજા મુદ્દામાં તમને બતાવીશું ફિલ્મ પુષ્પા જોઈને રફ જમાવતા અસામાજિક તત્વો સામે પોલીસે કરેલી કાર્યવાહી। એક બાદ એક આરોપીને મેથી પાક ચખાડ્યો, સાથે જ તેમના ઘર પર ફર્યું બુલડોઝર। ત્રીજા મુદ્દામાં તમને બતાવીશું પાટણ, રાજકોટ અને સુરતમાં બેફામ બનેલા અન્ય અસામાજિક તત્વોના આતંકની। ક્યાંક દુકાન પર મચાવ્યો આતંક તો ક્યાંક બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। ચોથા મુદ્દામાં વાત કરીશું જો તમારા બાળકો પણ સોસાયટી કે રસ્તા પર રમતા હોય તો ધ્યાન રાખજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે। કેમ કે વાહન ચલાવનારા આંખ બંધ કરીને વાહન ચલાવે છે। પાંચમા મુદ્દામાં રફતારના કહેરની વાત કરીશું, જ્યાં નડિયાદમાં BKB રોડ બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું તો વડોદરામાં ફરી એક વખત દારૂ પીને કાર ચલાવનાર નબીરો ઝડપાયો। અંતમાં વાત કરીશું ઉત્તર પ્રદેશના અલીગઢની, જ્યાં 2 મોટરસાયકલ પર સવાર 4 એક યુવકની ગોળી મારીને ઘર નજીક હત્યા કરી નાખી। હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે। સૌથી પહેલા મુદ્દા